હું કરો છો? મેં કીધું કે હાલ હું કરે એમ કહું જોઈ આવું તો અહીંયાથી. હા તે તમને કઈ ખબર પડી કે નહીં? જોતા ખરી ઓલી તાવો બોલતી હતી ને માસીને હું સાની મુની સાંભળતી હતી. એ લાવ આને તો કાઢી મૂકો તમે. હું તો થાકી સાંભળીને આ બધાયનું ઓલા કહેતા હતા ઇન્દુબેન કે આનું હવે તમારે કરવું હું કે અમે કાંઈ એમ થાકી ગયા હવે કે મેં તા જો તમારા ભાઈને મોકલ્યા હતા. હું કહું કયા ઓલા ડોહા બાપાને હું કહું બરાબર ને આપણે પોહાતું નથી. હું કહું મારે તો ખાલી જ કરાવવું મહિને. એ 2 જણા હોય કે બધાય હોય કે ગમે એમ હોય મારે ઘર ખાલી કરાવવું. હાસું કહું બેન મંગુ બેન મને જીરી પોહાતું નથી બરાબર ને. આપણે કંઈ પોહાય આવા કરે હે? મારે તો કંઈ કરવાનું થતું જ નથી. મને એ જરાય મજા આવતી જ નથી. મને આજુબાજુ વાળા કોઈ જાય એ કોઈ હાલે ના રે ના. મારે તો હું કહું કે છે ને શું કહેવાય હર ખૂન બધું જોઈએ હે. સાચી વાત ને. મને ભાડું પૂછી ગયા ઓલા નથી રમીલા બી એની દીકરી છે ને બિચારી ભાગીને લગન ખોયા હતા. આ વાત કરાય નહીં હોય કો ખાંભરે તી કે અહીંયાથી હાવ હરાય છે ને સ્વીકારી નહીં. તી તો કોઈ મારી દીકરી થાય નહીં કે રમેલા બેન કે તી તમે કે ભાડે દઈ દીધું. મેં તો હા અમે તો કોઈ ડોહો ડોહી આવ્યા ને કવરાવી દીધા. હું કહું એને દીધું હું કહું ભાડે તો કે હાય માં લઈ દઈ દીધું કે તો અમારી દીકરીને ક્યાં ભાડે હવે છોડી કે ઓલા જો ને કેશુબેન છે એનું ભાડે ઓલા નથી દઈ દીધું ઓલાને. તો કે તો તમે આપ્યો કે મેં તો આને લગભગ મારે હું ખાલી જ કરાવું. 2 માણસ છે તી કે બિસાડી બહુ રખડે ને કે મારી પાસે હોય ને તો બિસાડા જો ને એને કઈ નમરે કોઈ આ દીકરી ન ધારો તો એ ભાગી ગઈ હતી. તે આવી કે માં મને કાઢી મૂકી કે મારા હારાય શીખાડી નહીં. 2 માણસ હાય ભાડે હોય લઈ દઈને માં કેનો કરવારો બિસાડો જાય ખેતરમાં કામ કરવા વાડીઓમાં. તી કે હા માઈ કે હું પૂછી લઈશ. તી મને પૂછવા આવ્યા મેં કીધું હા મહિનો ધારવો બરાબર પછી હું કહું તમને હું બધું કઈ હાસી વાત ને. હાસી જ વાત છે ને નારીના. હાય તી રમીલાબેનની છોકરી ભાગી ગઈ હતી. કેટલો ટાઈમ થયો ભાઈ ઘણા કહેતા હતા કે રમીલાબેનની છોકરી ભાગી હાય હું કહું ક્યાં ભાગી ગઈ વળી મને એમ થાય આપણે તો પછી ઓલું થાય ને કંઈ કોઈને હું તો પૂછું નહીં. તમને ખબર છે મને એવી ટેવ નંબરે ખોટી ઓલી કરવાની. તી કે ભાગી ગઈ રમીલાબેન એકલા થઈ ગયા. હું કહું હાય એ વળી ક્યાં વળી વહી ગઈ હોય તી વળી એ ગામમાં રહેવા હું એને ઘર તમારીને મકાન દેવું. ધ્યાન રાખજો જો હતા હું તમને ખાઈ સેટવી દઉં પછી 2 માણસ બાદના થઈને ના હારા વાળા આવે ને બાદ તો તમારે વળી નહીં થાય. તમે વાત કરો જો દેવું ન દેવું તમારી મરજી. અમારે તો કંઈ ઓલું ન કરાય હે. હાસી વાત ને આ તો તમને હું વાત કરું હે. ઈ વાત તમારી હાસી છે પણ એલા મારે એની રમીલાબેન રે પહેલેથી કેવો સંબંધ રમીલાબેન ને મારે બેનું ને ન ભરે એવું ભરે. તમને ખબર છે ને આપણે નહીં ભરે એમ હે. તે બિચારા મારે થોડોક ટાઈમ છોકરી નહીં કે રેહું પછી તો હારા વાળા સ્વીકાર લે હતા કે કીધમાં બધા હોય તો અમને નહોતું પૂછ્યું નહોતું એ છોકરાએ કે મા બાપને પૂછ્યું એટલે પછી કે આવું થયું. મેં તું કંઈ વાંધો નહીં તમે કંઈ ઓલું કરો માં ને હું છે ને આ જો ડોહો ડોહીને લગભગ હું નીકળી જાય તો તમને જ ભાડે દઈ ને મારે તો અહીંયા જાજા ભાડાય નથી લેવા. બિસાડા આવ્યા ભલે ને આપણે કોકની દીકરીની ઓલી કરીએ ને તો આપણે કોકની હાસી વાત જોડે હાસી વાત ને મંગુ બેન હે. આ તો વાતમાં વાત થાય તો એટલે આને તમારે કાઢવા. મને તો બહેનોને બધું કે આ તમે ક્યાં અહીંયા આવાને ભાડે દીધા તો આ તમારાથી હવે દેતા દેવાઈ ગયું. પાછું જો તમે કીધું તો બેન સારા માણસ છે તે મેં દઈ દીધું. હવે આ તો શું કહેવાય દેતા દેવાઈ ગયો. તમારા ભાઈ એવા ખી જાય કે ડોહા બાપા તો બહુ સારા છે એવા સમજુ છે પણ આ છે કે હાથી હાસી જ વાત છે ને બાપા તા કેવા હારા છે બહુ જ સારા છે ને. ડોહીને પેલા ઝીણકી બહુ નથી ગમતી મોટી ગમતી હતી. મોટી નથી ગમતી ઝીણકી ગમ્યો. ઝીણકીને મહિના છે તો ત્યાં જાને અહીંયા પાડેડા જીમ પડી હતી. હાસી વાત ને બિસાડીને ખવરાય પીવરાય તો છોકરું તાકાતવાળું આવે. આ તા કેવી છે હા અટાની બાઈઓને જો ખાઈને તો છે ને પછી કે સિજરીએ નહીં આવે જ ને સિજરીએ. હાસી વાત ને હે ખાવું કંઈ નથી ને બાઈને પીઝા ને પકોડા ને બધું દાબવું હાલ ભજીયાને મન થયું ને મહિના હોય તો બિસાડા ઘરવાળા આટાંટા જો લુલુલુલું કરે હાલ તને હું ખાઉં હું મન થયું. આપણે પેલા એ પડ્યું રહેતી આપણે કંઈ કે મને ખાવાનું મન થયું તો કે ખાઈ લે ખાવું રોટલો શાક ઓટા કે મને આમ મન થયું તો કે હાલ લઈ જાઉં ખાવા હે. હાસી વાત ને આ તો વાતમાં વાત થાય તો નીકળે પકોડા પીઝા ના તેન ખાવું પછી કે હાલો શેકો માર્યો કરી નાખો સિજરીને પણ નોર્મલ ન ખાય. હું તો એમ કહું કે આને પાડી જાય પડીથી જવાય બહુ પહેન હીરા હરખા ખવડાવાય તો મજાનું થાય છોકરું નોર્મલ થઈ જાય. આ તો ક્યાં ને કંઈ સમજવું છે કોઈ સમજવું કંઈ નહીં આપણે હું આજે મોચિંતા કીધું કે હાલ હોટલમાં જાય હે. મને તો યાદ નહોતું કે હું ક્યાં લઈ જાય મને સંદીપ ક્યાં લઈ જાય. આજે કેમ હોટલમાં લઈ આવ્યા કાંઈ છે મને તો કાંઈ યાદ નથી આવતું. સંદીપ બોલો તો ખબર પડે તમને કહું છું હે એટલે ખાલી વાત કરું કે અહીંયા કેમ લઈ આવ્યા હોટલમાં જમવા માટે. બસ સોનલ
તું શું કહેવાય થોડી એન્જોય કર. તું કહેતી હતી ને કાલે કે મને સમોસા ખાવાનું ને બહારની કોફી પીવાનું બહુ મન થયું, તો મને એમ થોડોક વિચાર આવ્યો કે હાલને હું કહું કે લઈ જાઉં સોનલને. બહુ મન થયું. કાંઈ નથી, હમણાં આપણી મેરેજ એનિવર્સરી આવે, તને ખબર છે, તને થોડું યાદ હોય કાં? પછી કે સંદીપ તમને યાદ ન હોય, મને યાદ હોય. હે પાછી તો તું એમ કે આ તો તને કહું ખાલી વાત કરું. હે તો એ પણ તને એમ ખબર ન પડે કે જો આપણે લગ્નની તારીખ આવે. મીઠું હાલને સમોસા ખવડાવું. ભાવે ને તને? બહુ જ ભાવે નહીં? કેવા ભાવે છે સમોસા? હા મને તો બહુ જ ભાવે પીઝા અને સમોસા અને કેવા મસ્ત. અને વાહ તો તમને ખબર છે કેવી સરસ ચોમીન મળે, એટલી મસ્ત મળે ને. ઓલા પાછળ ઓલી હોટલ નથી ત્યાં પણ આના સમોસા મસ્ત આવે. આપણે પહેલેથી અહીંયા જ ખાઈએ ને કાં સંદીપ? હા હું તમને કાલ કીધી હતી, તમને હજી યાદ છે કાં? સરસ, મને તો બહુ મજા આવી. અને સરપ્રાઈઝ આપી તમે કાં? તો મને કેવો લવ કરો ને હું તો તમારી ઉપર શક કર્યા રાખું કાં સંદીપ? સરસ, મને તો બહુ મજા આવી. અને છે ને હારે એક ઓલું પીઝા મગાવી લે ને, ઓલો નાનો પીઝા થોડુંક ખાઈ લો. જાજુ તો નથી ખાવો કેમ કે અત્યારે બહુ ખવાય નહીં. નાનો નાનો મગાવી લે, ઓલો મિની પીઝા આવે. હે હા પાક્કું મગાવી લો. આટલું તો ફિનિશ કર. કેટલા સમોસા એવા 2 જણા આટલા કૂટાડી નહીં હોગે, એ તને ખબર હે. ને ઓલા ભાઈ કહેતા હતા કે હમણાં તમે કેટલો ટાઈમ થયા દેખાણા નથી. હું કહું એ વાત તો સાચી, હમણાં આપણે આમાં નામાં હતા કાં સોનલ, ક્યાંય નીકળાણું નથી. ને આજ કેમ હોટલમાં કોઈ છે નહીં જાજા નહીં, આપણે જ છે. ન કરતા આ લોકોને હા ફૂલ ભરી હોય હોટલ. કાંઈ વાંધો નહીં, આપણે તો ખાઈ લે વ્યવસ્થિત. ગાંઠેકનું આપણે ખાવા મળશે કાં સોનલ? કાં એટલી બધી ખીજમાં છે? થયું હું તો કે થયું હોય કે મને કેમ એટલી બધી ખીજમાં છે? કોઈ નહીં, માસી મારી યારે ભાથીને વયા ગયા. તમને ખબર છે કેવા માસી મારી યારે બાયતા? મને કે તું આવી છે ને તું તેવી છે. એને ખબર છે બાને અહીંયા સોડાવ્યા. હું તમને કહું ને બાને સોડાવ્યા કે આવા ને તેવા ને આપણે 2 જણા એવા એને એવા લાગે. આપણે તમને ખબર છે આપણે કોઈ ઓલું કરીએ એમ કરે આપણા ઉપર. મારા છોકરાઓને એમ કે તમે ઓલું કરો ભણતરમાં ને હવે બા કે મારે નથી બેસવા દેવી. બાપુજી કહેતા બા કે એમ. હું કહું માસી તમે આમ ન કરો તો કે લે તું મને આવી હતી પાડાનજીને ખાઈને હોતી કે કોઈ કામ કરવા લાગ્યું લે મને એમ કહેતા હતા. હું કહું ભલે ને કહો ને, હું કંઈ બીવાન નથી. તો કે તારે હું કે મારા દીકરાને કહું કહો ને, હું કંઈ તમારા દીકરા મારી હારે રહેશે કે તમારી હારે નહીં રહે, મારી હારે જિંદગી કાઢવી. હું કંઈ ને કંઈ તમારી હારે નથી જિંદગી કાઢવી. સાચી વાત ને? મને હું ઓલું કર્યું તમને કહું, મને રોવું આવે છે. એટલે તમે કંઈ બોલતા નથી, રોગ મોઢું સડાવીને ઉભા રહે. મોઢું સડાવવાથી કંઈ નથી થવાનું. ક્યાં મોટું ચડાવ્યું? મને ક્યાં માસી કંઈ કીધું? મને કંઈ કીધું હોય તો હાલ હું તને કહું. પાછી તું મારી ઉપર ઉપડે. મેં કંઈ કીધું કે ના માસી મને કંઈ કીધું? તારી યાર બોલે તું કંઈને બોલી હતી? તું કંઈ બોલી હોય તો તને બોલીએ. ન કરી કે માસી એવા કંઈ બોલા નથી, આપણી બા જીવા નથી. હું તને હાસી વાત કરું. તને ભલે દુઃખ લાગે કે તમે મને મારો સાથ ન દેતા, ત્યાં કંઈ કીધું તું માસીને તો તને માસી કીધું હોય. નકર કંઈ તને કંઈ માસી કહેવાના નથી. હું તને હાસી વાત કરું. તને કંઈ કીધું છે? હે ને તું આવું મોટું ચડાવી રોગી તું પાછી મને કહે કે મોટું ચડાવો. આમાં મોટું ન ચડાવવાનું હોય મારે. તમને તો મારો જ વાંક લાગે. તમને કોઈ દી મારું ઓલું નથી થયું કે હા મારી ઘરવાળી હવે ક્યાં જાઉં હું કરું? વાળી નથી બેસવા દેતા. ને ઓલા બેને તેમ કીધું આપણા ઘર ધણી અહીં બાપુજી રીએ એની કે તમે વેલેરા અહીંથી કે જાઓ અમારે કે ભાડું પછી એટલા જણાને અમે નથી દેતા. ને બાએ તો કહી જ દીધું કે વટાણા જ વયા જાજો રોકાવાનું થતું જ નથી. હાલો આપણે લુગડા ભર લઈને વેલેરા ભાગી જાય. આમાં બા મને નથી લાગતું. સંદીપભાઈને બોલાવો વાં આપણે ઘેર ગામડે. અહીંયા બાધણા કરીએ ને ઓલી ડોહી કે અમે કાઢી મૂક્યું તો વળી ત્યાં ડોહી પોસરા હે ગામડે. એના કરતાં છે ને આપણે ભાગી જઈએ અને છે ને સંદીપભાઈને ત્યાં બોલાવો અને બાપુજીને બોલાવો એટલે ફેસલો થાય. મારે કોઈ નથી કરવું. હું જા વહી જાય ભલે માવતર ન હોય ગમે ત્યાં હું વહી જવાની છું. એ પહેલાં કહી દઉં તમને. તમારે જેનો સાથ દેવો એનો. મારે મારા છોકરાઓને ભણાવવા, મારે એની જિંદગી જોવી. કંઈ મારે નથી ને ત્યાં પડ્યું રહેવું કચરા વાળીને પોતા કરીને હોઈ જાઉં ખાઈને વાતું કરતા. મારે કંઈ ઓલું ન જોઈએ. બસ મારે ત્યાંથી ભાગવું. પણ એમાં રાયડું હું નાખે? રાયડું નાખવા કોઈ થતું તો હે? વાતું કરે રાયડું જ નાખે થઈ જાય. એમાં તું ખોટી વાળી હું ઉપાધિ કરે? એ હું આપણે પેલા ગામડા ભેગા થઈ જાય પછી હું સંદીપને ફોન કરું ને પછી બધી આપણે જોયા જેવી કહ્યું બસ. તું મોટાણે તારા લોકોની ઉપાધિ કરી માં સાની લુગડા ભલે ને આપણે છે ને બસ આવીને માં વૈયા જઈએ એટલે કોઈ બોલી નથી જાઉં. બહુ આપણે છે નીકળી જાઉં બાને આપણે અફસોસ થાય ને પછી કહે હો પછી અટાણ હું ખેડીને હું એમાં મારું બધું કરી લઈ. તું મને કહેતે ને બહુ થોડોક ટાઈમ ગામડે રહીએ બહુ પછી જોઈએ આપણે શું કરવું. હું નહીં હમણાં સંદીપને નથી બોલાવું. મારે જ્યારે બધું થઈ જવા દેવાનું ડિલિવરીનું ના દે ને જો પછી હું શું કરું તું મને કહેતે ને.
શું કે છે ને હું એની ડિલિવરી એને કરી, આપણે થોડી કરવી વાતું કરતા ત્યાં. તમારે જાઉં ત્યાં ડિલિવરી કરીએ એની રીતે, તમે વાતું કરતા ત્યાં. આપણે આપણું તો કરવાનું હોય ને, એનું ઘર બાંધીને બંગલો બનાવીને બેસી ગયા છોકરા હાટું બધું કરીને. આપણે આમનામ ફરવાનું તૈયારી કર. અહીંયા એટલા દીઠ્યા પડ્યા કેવા હાટું, તો આપણે એને ખર્ચા કોણ દે? હટાણ સુધી તાર નામા બાપુજી ભર્યા, હવે કોણ ભરીએ? એટલી તમને ભાન નથી પડતી? વાડી વેસીએ તો વ્યાજ આવે તો ખાઈએ, અકલ નથી તમારામાં. તમે તો ઓનું આમને જરાય બુદ્ધિ નથી હાલતી તમારી. રાયડું નાખવાથી સાંભળે બધાય વાતું કરતી. વહેલે વાલ સામાન ભરીને આપણે જઈએ, પછી કંઈક ફોન કર્યું અટાણે કોઈ મારે બોલવું નથી. બા નકો બાપુજી એરી મારે ભેજા મારી નથી કરવી. તારે કરવી તો કોઈ, હું થાય કો હવે એને જઈ મન થાય ને તો દેહે વેસવા. હું સંદીપને તો હલકો લઈ કહે કે ભાઈ તું જ બધું આ કરે હે. એ જીમ કરે મને નથી ખબર. મારે 1 2 ને 3 ને નથી રહેવું બસ. તમને હવે મન થાય તો ભલે, ન મન થાય તોય ભલે. એમાં રાયડું હું નાખે? રાયડું નાખવાથી કોઈ નથી થવાનું. એ તને ખબર છે? રોગી રાયડું નાખોસતી. હા ખબર. થેન્ક યુ, તમે મારા માટે અહીંયા લઈ આવ્યા એ માટે. સાચે સંદીપ, થેન્ક યુ. ओके साथी तेरा प्यार पूजा है, तेरे सिवा कौन मेरा दूजा है यार, साथी तेरा प्यार पूजा है, तेरे सिवा कौन मेरा दूजा है यार. થેન્ક યુ સંદીપ. સાચી તમે મને કેટલો પ્રેમ કરો છો. આ તો મને આવું તો યાદ નહોતું કે હા અમારે આવી રીતે જમવા લઈ જશો. તમે ક્યારના ગણે કહો રેડી થઈ જા, પણ મને આટલું મગજમાં જ નહોતું આવતું. સરસ, મને બહુ જ સારું લાગ્યું. સાચે હજી તો તારા માટે એક સરપ્રાઈઝ છે. એ અત્યારે નહીં કહું, મસ્ત સરપ્રાઈઝ છે. હાચે તું સોનાલી સરપ્રાઈઝ જોઈશ ને તો તને એમ થાય ઓહો આવી બધી સરપ્રાઈઝ. એવી મસ્ત સરપ્રાઈઝ છે આપણી એનિવર્સરીની. અને તને ખબર છે આપણી એનિવર્સરી પરમ દિવસે છે. એ તને ખબર છે? મસ્ત તારા માટે સરપ્રાઈઝ છે જો. સાચે હું તો બહુ ખુશ થઈ ગઈ. મસ્ત એનિવર્સરી શું છે કયો ને? આજે જ કહી દો ને. મને પછી એમ થાય કે હું હશે આજે તો કહી દો. કેમ કરો સંદીપ? ના આજે નહીં કહું, એ તો તારે રાહ જોવી પડે એના માટે. મસ્ત સરપ્રાઈઝ છે. અને તું મને હું સરપ્રાઈઝ આપી તો કે હે? તું તો કંઈ નથી બોલી કે હું તમને આપણી એનિવર્સરીમાં સરપ્રાઈઝ આપી. બોલ મને તું શું આપીશ? લે, તમને મારો પ્રેમ કાંઈ ઓછો લાગે? એ તો મારી સરપ્રાઈઝ. અને આ છે બાવી તમારું છે ને પછી હું. આવો એ મારી સૌથી મોટી સરપ્રાઈઝ છે કા? તો પછી હું